નમો હરિયંડાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ વસાવણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સવ્વેસિં પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે જ્ઞાન પંચમી પર્વ. જ્ઞાનનો મહિમા, સમ્યક જ્ઞાનનું અજવાળું. જ્ઞાન અને માહિતી, આની અંદરમાં આસમાન જમીનનો તફાવત છે. વર્તમાન સમયની અંદરમાં મોબાઈલનું એક બટન દબાવો, એઆઈનું એક બટન દબાવો, ચેટ જીપીટી, ગૂગલ, આ બધાનું એક બટન દબાવો એટલે જાણે કે માહિતીનો ધોધ, માહિતીનો નાયકરા ધોધ કદાચ વરસી પડે છે. પણ એ માહિતી જ્ઞાન નથી. જ્ઞાન આખી ચીજ અલગ છે. નહીં ભણેલો માણસ પણ જ્ઞાની હોઈ શકે અને માહિતીને જાણકાર વ્યક્તિ પણ અજ્ઞાની હોઈ શકે. આજે આપણે જ્ઞાન પંચમી પર્વની આરાધના કરવી છે. હજી તો નવું વર્ષ શરૂ થયું. વિક્રમ સંવત 2082નો પ્રારંભ. હજી એનો આજે 5મો દિવસ અને કારતક સુદ પાંચમના દિવસને જ્ઞાન પંચમી કહેવાય, ઋષિ પંચમી કહેવાય, લાભ પાંચમ કહેવાય. એને ઘણા ઘણા નામોથી બોલાવાય છે. આજે ઘણા લોકો પોતાના બિઝનેસના મુહૂર્ત કરવાના, એક નવી શરૂઆત કરવાના. પરંતુ શરૂઆત જીવનની અંદરમાં હંમેશા જ્ઞાનથી થવી જોઈએ. નવા વર્ષનું પ્રથમ પર્વ છે જ્ઞાન પંચમી પર્વ. કદાચ આ પ્રવચન તમે વહેલી સવારે સાંભળતા હો, કદાચ મોડા પણ સાંભળતા હો, પણ જો હજી તમે પાણી ન પીધું હોય, બ્રશ ન કર્યું હોય, કોઈ ભોજન વગેરે ન લીધું હોય, તો ઓછામાં ઓછું આજે ઉપવાસ તો કરવો જ પડે. જ્ઞાન પંચમી, મૌન અગિયારસ અને સંવત્સરી પર્વ, આ ત્રણેય પર્વો સરખા ગણાય છે. આજે આપણે સમ્યક જ્ઞાનની વાતો કરવી છે. ભક્તિ, જ્ઞાન અને ક્રિયા, આ સમસ્ત જીન શાસનના યોગોનો સમાવેશ આ ત્રણ શબ્દોની અંદરમાં થઈ જાય છે. જેટલા પણ પર્વો ઉજવાય, જેટલી પણ આરાધનાઓ થાય, ઉપધાન, 99, છરીપાલી સંઘ, ચાતુર્માસ, દીક્ષા, ભગવાનની ભક્તિના મહોત્સવો, ભાવના, ઇવેન્ટ, પછી જે પણ થતું હોય, વડ દીક્ષા, વડી દીક્ષા, પદવી, ઉપધાન, છરીપાલી સંઘ, આ બધું જેટલી પણ આરાધના છે, આ બધી જ આરાધના આ ત્રણ વિભાગની અંદરમાં વહેંચાઈ જાય છે. તો કેટલીક ક્રિયા જ્ઞાન ખાતાની અંદરમાં જાય, કેટલીક ક્રિયા ક્રિયાના ખાતે જાય અને કેટલીક ક્રિયા જાય છે યોગ ખાતે. જ્ઞાન, ક્રિયા અને ભક્તિ, આ ત્રણ યોગ છે જીન શાસનના. તો કેટલીક વાર એવું બને છે કે કેટલીક વ્યક્તિઓને જ્ઞાનમાં રસ હોય છે, કેટલીક વ્યક્તિઓને ક્રિયામાં રસ હોય છે અને કેટલીક વ્યક્તિઓને ભક્તિમાં રસ હોય છે. પણ એકલો રસ ન ચાલે. ત્રણેય વસ્તુનું મિશ્રણ જોઈએ આરાધનાની અંદરમાં. આ ત્રણેય વસ્તુથી થાય. કોઈક વ્યક્તિ એમ કે મારે કપડાં ધોવા છે, હું ખાલી એકલા પાણીથી જ ધોઈશ. કોઈક વ્યક્તિ એમ કે હું ખાલી એકલા સાબુથી જ કપડાં ધોઈશ. અને ત્રીજી વ્યક્તિ એમ કે ધોકાથી કપડાં જો સાફ થાય છે તો હું ખાલી ધોકાથી જ કપડાં ધોઈશ. હવે મને એમ કહો કે વ્યક્તિ સાબુ લગાવ્યા વગર, પાણીથી ભીંજાવ્યા વગર એક વસ્ત્રને ગમે એટલા ધોકા મારે, ગમે એટલા ધોકા મારે, લાખ વખત ધોકા મારે, કપડું કદાચ ફાટી જશે, એનો હાથ કદાચ થાકી જશે, પણ કપડું ચોખ્ખું નહીં થાય. એક વ્યક્તિ એમ કહે છે ધોકો નહીં વાપરું, પાણી પણ નહીં વાપરું, એકલો સાબુ લગાવીશ, તો સાબુની ગોટી ખાલી થશે, એનો હાથ દુખી જશે, પણ વસ્ત્ર ચોખ્ખું નહીં થાય. ઉલટાનું સાબુના ભૂકાના કારણે વસ્ત્ર ગંદુ થઈ જવાનું. પણ કોઈ વ્યક્તિ એમ કે હું સાબુ પણ નહીં લગાવું, ધોકો પણ નહીં મારું, એકલા પાણીથી સાફ કરીશ, તો કદાચ વસ્ત્ર ચોખ્ખા થઈ શકે. એટલા બધા ન થાય પણ ચોખ્ખા તો થઈ શકે. તો જીન શાસનની અંદરમાં જ્ઞાન એ ધોકો છે, ક્રિયા એ સાબુ છે અને ભક્તિ એ પાણી છે. કોઈક વ્યક્તિ એમ કે મારી પાસે જ્ઞાન નથી, મારી પાસે જ્ઞાન ભણવાની તાકાત નથી, મારી પાસે આટલી બધી ક્રિયાઓ કરવાની, ઉપધાનની ક્રિયા, 99ની ક્રિયા, છરીપાલી સંઘમાં જવાની ક્રિયા, વિશ્વસ્થાનકની ક્રિયા, આ જ્ઞાન પંચમી પર્વની ક્રિયાઓ, ખમાસના દરેક તપની અંદરમાં ક્રિયા કરવાની આવે, મારાથી એ બધી ક્રિયાઓ નહીં થાય. પ્રતિક્રમણ, સામાયિક, પૂજા, આ બધી ક્રિયા મારાથી થાય એમ નથી. હું તો ભક્તિ કરીશ બસ. ઉત્તમ વ્યક્તિઓની, ઉપકારી વ્યક્તિઓની, સજ્જન વ્યક્તિઓની, સંનિષ્ઠ વ્યક્તિઓની, શાસનની, સાથે ક્ષેત્રની હું ભક્તિ કરીશ. મારાથી જેટલું બનશે એટલી જાત ઘસી એમની તન મન ધનથી ભક્તિ કરીશ. તો એવા વ્યક્તિઓ મોક્ષની અંદરમાં જઈ શકે છે. પણ જ્ઞાનનો સહારો હોય, સાબુ સાથે મળેલો હોય
અને પછી ધોકો લગાવો, કપડું કેટલું ચોખ્ખું સ્વચ્છ બની જાય, કેટલું સાફ બની જાય. તો આ ત્રણેય ચીજ સાથે જોઈએ છે. વર્તમાનમાં એવું થયું છે, કોઈક જગ્યાએ જ્ઞાનની બોલબાલા ચાલી, એટલે એટલી બધી બોલબાલા ચાલી, એટલી બધી જ્ઞાનની બોલબાલા ચાલી, એમાં નિશ્ચયની વાતો, અધ્યાત્મની ઊંચી ઊંચી આસમાનમાં ઉડવાની વાતો, ક્રિયા કરવાની કાંઈ નહીં. આજે એવી જગ્યાઓ પણ છે બસ જ્યાં ખાલી માત્ર જ્ઞાનની વાત કરો, બસ જ્ઞાન કરો, ધ્યાન કરો. પણ ભાઈ ક્રિયા ભક્તિ એ શું કરવાનું? અને એક વાત યાદ રાખજો, પરમાત્મા મહાવીરનું એક વચન કાયમ માટે યાદ રાખવા જેવું છે. જ્ઞાનના ભારેખમ ભોજનને પચાવવા માટે ભક્તિ એક પચાવવાની ગોરી છે, સમજી લો, હજમોલા ગોરી છે, જે આપણા જ્ઞાનને પચાવી લેશે. વરના જ્ઞાનનો અભિમાન ચડી જવાનું, જ્ઞાનનો આફરો ચડી જવાનો. જ્ઞાન નહોતું આવડતું, માસ્તુસ મુનિને પણ ભક્તિ હતી તો જ્ઞાનના સહારે પાર પામી ગયા, જ્ઞાનના સહારે કેવળ જ્ઞાન પામી ગયા. અને 14 પૂર્વીઓ, 11 અંગના પાઠીઓ, એવા મહાવિદ્વાનો, વિદ્વત્તાના ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિઓ ભક્તિ ન કરી, અહંકાર ચડ્યો માથા ઉપર. તો જેટલા પણ નિંદવો પાક્યા છે ને આ બધા જ્ઞાનીઓ હતા. જેટલા પણ વિતંડા વાદ ચાલ્યા, જેટલા પણ વાદ વિવાદો થયા, જેટલા પણ રગડા ઝઘડા થયા, જેટલા પણ સંઘર્ષો અને સંકલેશો થયા, મોટા ભાગના જ્ઞાનીઓ વ્યક્તિ કરતા હોય પકડેલો એક આગ્રહ, જીદ, બસ પોતાના મતનો એક આગ્રહ. અગર જમાલી જ્ઞાની ન હોત તો આજે તરી ગયા હોત, પણ એ જ્ઞાનના કારણે જીદ આવી ગઈ, બસ કડે માને કડે હું કહું એ સાચું. આજે વર્તમાન સમયની અંદરમાં જ્ઞાન નથી પણ અન્ડરસ્ટેન્ડિંગ છે, માહિતી લઈ લીધી અને ડિગ્રીઓ હાથમાં આવી ગઈ. કેટલો બધો અહંકારનો આફરો ચડ્યો છે, જોઈ લો. આજે આખો સમાજ આ જ્ઞાનના અજીર્ણથી પીડાય છે, એને ભક્તિનો પણ સહારો જોઈએ. તો આપણા જેટલા પણ પર્વો છે ને એ બધા પર્વો આવા મિશ્રણ પર્વો છે. આજે જ્ઞાન પાચમ આવી, જ્ઞાનનું પર્વ આવ્યું. હવે કારતક સુદ પૂર્ણિમા આવવાની તો ભક્તિનું પર્વ આવવાનું. હજારો લોકો સત્યુંજય તીર્થ તરફ દોટ મૂકવાના, દાદા આદિનાથને ભેટવા માટે. જાણે કેમ વાલા આદિનાથને ભેટવા માટે લોકો આમ તલ પાપડ બની જવાના. આ ભક્તિ છે. તો જ્ઞાન, ક્રિયા અને ભક્તિ આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. આજે જ્ઞાન પંચમી એટલે કદાચ આપણે મુખ્ય મહત્વનું જ્ઞાન તો રાખીશું, પણ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાની મોક્ષ માર્ગ, આને મોક્ષ માર્ગ બતાવ્યો છે. એકલો જ્ઞાન મોક્ષ માર્ગ નથી. જ્ઞાનની સાથે ક્રિયાની સાથે ભક્તિ, હૃદયનું બહુમાન, હૃદયની જાગૃતિ, આ બધું જ કહેવાય છે. જ્ઞાનનો પણ બહુ મોટો પરિવાર છે. આ એટલા મોટા પરિવારનું સંતાન છે જ્ઞાન. ઉપમિતિની અંદરમાં જેને સદાગમ તરીકે ઓળખાવ્યા છે. ઉપમિતિમાં એક સદાગમનું પાત્ર બનાવ્યું છે. જ્યારે પણ વ્યક્તિ મૂંઝાય છે ત્યારે સદાગમ પહોંચી જાય. સદાગમ એને આ બધા કર્મની ચુંગાલમાંથી મુક્ત કરાવે અને મોક્ષમાં મોકલી આપે. એટલે મોહરાજા સદાગમને પોતાનો કટ્ટર દુશ્મન માને છે. ઉપમિતિમાં આખી કલ્પના કરી છે સિદ્ધશ્રી ગણીજી મહારાજાએ. એટલી અદ્ભુત કલ્પના કરી છે. એ સદાગમને શોધે છે. કોણ છે આ સદાગમ? જ્યારે ને ત્યારે મારા ઘરાગો લઈ જાય, મારા શિકાર ઉપાડી જાય. અમારા જે શિકાર કરેલી વ્યક્તિઓ છે, અમે જેને તાબામાં પકડેલી છે, મોહનું જ્ઞાન ચડાવેલું છે, અજ્ઞાનનું ઓસામણ જેને પીવડાવ્યું છે, અને એ વ્યક્તિને સદાગમ આવીને સમજણની વાતો બતાવે અને બધાને એમાંથી બહાર કાઢે. સદાગમના જે મહિમા બતાવ્યા છે ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદરમાં, આ સદાગમ એટલે જ્ઞાન. સદાગમ એટલે પોતાની જાતની પોતાને ઓળખ. ઘણી વખત એવું બને છે કે શાસ્ત્રો ભણી લીધા, આમ શાસ્ત્રોના સમંતર ફેંદી નાખ્યા, ગ્રંથોની ગલીઓની અંદરમાં આટા ફેરા કરી દીધા, પણ પોતાની જાતને પોતે નથી ઓળખી શકતી. એટલે મેં તમને પહેલા કીધું ને કે ભણેલો વ્યક્તિ પણ અભણ હોય છે અને અભણ વ્યક્તિ પણ ભણેલી હોઈ શકે છે. જે પોતાની જાતને ન જાણી શકે, પોતાના દોષોને ન જાણી શકે, જેની પાસે નમ્રતા નથી એવો જ્ઞાની શું કરવાનું, જેની પાસે વિનય વિવેક નથી એવો જ્ઞાની શું કરવાનું, જેની પાસે વ્યવહારુતા નથી એવો જ્ઞાની શું કરવાનું. તો આજે સમ્યક જ્ઞાનનું પર્વ છે, એટલે આપણે જ્ઞાનની વાતો કરીશું. જ્ઞાન સંબંધી આજે આપણે વાતોને જાણવી છે. પડમમ નાણમ તવોદયા, આવું શાસ્ત્રમાં વચન આવે છે. પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાવ્યું. જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા કાઢે પૂર્વનો કાળ. કેટલા બધા જ્ઞાનના મહિમા બતાવ્યા છે. અગર જ્ઞાન જો આપણી પાસે ન હોત, આ પુસ્તકો, આ ગ્રંથ, જ્ઞાન જોઈએ, જ્ઞાની જોઈએ અને જ્ઞાનના સાધનો પણ જોઈએ. તો આજે આપણી પાસે કેટલું વિરાટ જ્ઞાન છે. જૈન શાસન પાસે એટલું અદ્ભુત જ્ઞાન, કર્મ વિષયના જ્ઞાન માટેના હજારો પુસ્તક, પછી પુણ્ય બાબતનું જાણવું છે એના માટેના સેંકડો ગ્રંથ,
એક એક સબ્જેક્ટના એક સેંકડો ગ્રંથો બનેલા છે. એની ઉપરના ગુજરાતી અનુવાદ, એની ઉપરના પુસ્તકો. એકલા પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાએ પોતાના હાથે 500 પુસ્તકો લખ્યા. 498 પરિપૂર્ણ થઈ ગયા. માત્ર 2 જ પુસ્તક બાકી છે 500ની અંદરમાં. એક આચાર્ય, એક મુનિ સંયમ જીવન સ્વીકાર્યા પછી પોતાનું જ્ઞાન 500 પુસ્તકની અંદરમાં ઠાલવીને મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા, જેમને બિંદુ શબ્દ આવે, પાછળ રહસ્ય શબ્દ આવે, એવા 108 ગ્રંથ બનાવ્યા. પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા 1444 ગ્રંથ બનાવ્યા. પછી ઉમા સ્વાતિજી મહારાજ, આ બાજુ સિદ્ધર્ષિ ગણી મહારાજા, આ બાજુ કલિકા સબકના હેમચંદ્રાચાર્યજી મહારાજ, આ બાજુ મલયગીરીજી મહારાજ, ધોણાચાર્યજી મહારાજ. કેટલો બધો વિરાટ જ્ઞાનનો વારસો છે. વિનય વિજયજી મહારાજ, કેવા કેવા મહાપુરુષો જેમણે આખી જિંદગી સમ્યક જ્ઞાનના ક્ષેત્રે ખપાવી નાખી. અને એકલું જ્ઞાન નહીં, જ્ઞાનની સાથે ભક્તિ, એની સાથે ક્રિયા, આ ત્રણેય ચીજ જરૂરી છે. આજે વર્તમાનમાં જ્ઞાનની બોલબાલા ચાલે છે, જે એકલો નિશ્ચય, લુખ્ખો નિશ્ચયની વાતો કરતા જાય છે. બસ આત્મ સ્વરૂપને જાણો, વિભાવ દશામાંથી મુક્ત થાવ, સ્વભાવ દશામાંથી સ્થિર થાવ, પછી અનુભૂતિ જ્ઞાન લઈ આવો, આત્માનો અનુભવ કરો, આત્માનુભૂતિ લઈ આવો. હવે આત્માનુભૂતિ ઠીક છે, શબ્દ સારો છે, જરૂરી પણ છે, પણ હજી પ્રાથમિક જ્ઞાન નથી. પ્રાથમિક જેની પાસે જીવનના કેટલા ઠેકાણા નથી, જેની પાસે પ્રાથમિકતા નથી આવી, અને તમે આટલી બધી ઉચ્ચ લેવલની ઉપરની વાતો એની કરવાની અંદરમાં જાઓ, એના કેટલાક વ્યક્તિઓ હોય કે એની સામે આ બધી વાતો રજૂ કરાય. એ ઠીક છે, પણ આજે જ્ઞાનનું પર્વ છે. થોડીક સુખ દુઃખની પણ વાતો કરીશું. જબરજસ્ત જ્ઞાનના વારસા ઉપર રહેલો જૈન સંઘ લગભગ અજ્ઞાન દશાની અંદરમાં અથડતો જાય છે. લગભગ અજ્ઞાન દશાની અંદરમાં. અને જેને ખાલી જ્ઞાન માન્યું એને શું માની લીધું? જે વિચાર ભણી લીધા, નવતત્વ ભણી લીધા, દંડક, પ્રકરણ, પછી બહુ મોટી પંડિત બહેનો હોય તો પછી એવી બધી ભણનારી બહેનોની પાસે, પંડિતોની પાસે જ્ઞાનસાર ને પછી સમયસાર ફલાના ગ્રંથો ભણી લીધા. એટલે પોતાની જાતને એમ માન્યું કે બસ આપણે સમાધિ શતક જાણી લીધું, આપણે 350 ગાથાના સ્તવનના અર્થ જાણી લીધા, દેવચંદ્રજી મહારાજના સ્તવનના કેટલાક અર્થો જાણી લીધા. આપણે તો એવા જ પ્રવચનમાં જઈએ, બીજા પ્રવચનોની અંદરમાં ના જઈએ. આ જ્ઞાન નથી. તમે જ્ઞાનનો ખાલી નાનકડો અંશ પકડ્યો છે. ઉલટાના તમે જ્ઞાનના રસ્તે જારી અને અજ્ઞાનતા બતાવી રહેલા છો. જ્ઞાન સાચું એને કહેવાય જે બધા ઉપર સમાન હોય, સરળ હોય, સ્પષ્ટ હોય, સ્વચ્છ હોય. એટલા માટે હું તમને જ્ઞાનનો પરિવાર બતાવું છું. બહુ મોટા પરિવારનો આ પુત્ર છે જ્ઞાન. એનો એટલો મોટો પરિવાર છે, એનું એટલું મોટું ફેમિલી છે કે એના ફેમિલીમાં કેટલી બધી વ્યક્તિઓ આવે છે. તમે જ્ઞાનને પકડો એટલે કેટલો મોટો પરિવાર આપણી સાથે જોડાઈ જાય. જ્ઞાનની સાથે વિવેક પણ જોડાયેલો છે, જ્ઞાનની સાથે વૈરાગ્ય પણ જોડાયેલું છે. તમે એક જ્ઞાન પકડો એટલે વિવેક આવે. સારા સારોનો વિવેક, ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક, પેયા પેયનો વિવેક, શું બોલાય ન બોલાય એનો વિવેક. વિવેક એટલે કરતા પહેલા એક વખત જે પોતે વિચારે કે મારાથી આવું બોલાય કે ન બોલાય, આવો જે વિચાર, આ વિવેક છે. તો જ્ઞાન એટલો મોટા પરિવારનું ફરજન છે, એટલા મોટા પરિવારનો આ પુત્ર છે કે એની આજુબાજુની અંદરમાં સેંકડો લોકો જોડાયેલા છે. તમે જ્ઞાનના રસ્તે ચાલ્યા, સાચા જ્ઞાનના રસ્તે. એટલે વ્યક્તિ વિનયી બને, વ્યક્તિ વિવેકી બને. ત્રીજા નંબરમાં, ચોથા નંબરમાં જ્ઞાનની સાથે જોડાયેલું છે વાત્સલ્ય શબ્દ જોડાયેલો છે. જ્ઞાનની સાથે વાત્સલ્ય પણ જોડાયેલું છે. જ્ઞાની હોય એ હંમેશા પ્રેમાર હોય, વાત્સલ્ય હોય. જ્ઞાની ચીડિયો હોય, જ્ઞાની ચીડચીડો બની જાય, જ્ઞાની પોતાના જ્ઞાનના ભાર નીચે જો દબાઈ જતો હોય. એટલે ઘણીવાર હું લોકોને પ્રવચનમાં સમજાવું છું કે કીડીની બાજુમાં લાડવો મૂકો ને તો કીડી માટે જીવન બને છે, પણ કીડી ઉપર લાડવો જો મૂકી દેવાની અંદરમાં આવે તો કીડીનું જીવન સમાપ્ત થઈ જાય છે. એવી રીતે જ્ઞાન આપણે એટલું ભણીએ કે જેનાથી જ્ઞાનના બોજા હેતર આપણે જ ન દબાઈ જઈએ. ઘણા એટલું બધું ભણી લે, એટલું બધું ભણી લે. અમારા સાધુ જીવન પણ અમે જોઈએ છીએ, એવા સાવક સાવિકાઓ જોવા માટે મળે છે. અમે પૂછીએ પ્રવચનમાં કેમ નથી આવતા? સાહેબ હું તો છે ને દેવચંદ્રજી મહારાજના સ્તવન હોય વિવેચન હોય તો હું પ્રવચનમાં આવું છું. મને તો અધ્યાત્મનો રસ છે, એટલે આનંદગંજીના સ્તવનના પદ ઉપરના પ્રવચનો હોય તો હું પ્રવચનમાં જોઉં છું. પરના એવા પંડિત ઘરે બોલાવું છું અને પંડિત પાસે આનંદગંજીના પદના અર્થ જાણું છું. આવું ચાલે? એક મહાત્મા પંચમહાવ્રતધારી ભગવાનની વાણી જ્યારે તમને સંભળાવી રહેલા છે તો કોઈ પણ પરમાત્માની વાણી હોય મારા માટે સાંભળવી જરૂરી છે. હજી આગળ બતાવી દઉં. તીર્થંકર પરમાત્માની દેશનાની અંદરમાં બધા જ કેવળ જ્ઞાનીઓ આવીને દેશના સાંભળતા હતા. હવે આ કેવળ જ્ઞાનીને દેશના ભગવાન આપે એની પહેલા બધી ખબર છે કે આજે ભગવાન શું બોલવાના છે. દીકતો ખબર છે. આ સૂતક કેવલી છે, ભગવાન પાસે કેવળ જ્ઞાન છે. 14 પૂર્વીઓ હોય એ પણ દેશનામાં આવીને બેસે. એક વ્યવહારથી બેસવું પડે.
અને આજે થોડા ઘણા સૂટના કાંકરે ગાંધી થઈ ગયેલી વ્યક્તિઓ એકાદ ચાતુર્માસ કરી આવ્યા અધ્યાત્મની દુનિયાનું, એકાદ બે અધ્યાત્મના ગ્રંથો શું વાંચી લીધા, એકાદ બે અધ્યાત્મના પુસ્તકોના નામ જાણતા અને બોલતા શું આવડી ગયા, જ્ઞાનસાર, સમયસાર, દેવચંદ્રજી મહારાજના સ્તવનો, આનંદગંજી મહારાજના પદો, પછી 350 ગાથાનું સ્તવન, 125 ગાથાનું સ્તવન, આવી બે ચાર વસ્તુઓ અને બે ચાર પંક્તિઓ આવડી ગઈ એટલે પોતાની જાતને અધ્યાત્મ રસિક માની લીધા. સાચું અધ્યાત્મ અને સાચું જ્ઞાન એ છે કે જ્યાંથી મળે ત્યાંથી લેવા માટે જાય. હવે તમે કોઈ એવો શ્રીમંત જોયો? ભાઈ હું તો છે ને 500ની નોટ હોય તો જ પકડું, બાકી 50ની નોટ ન પકડું. 10 રૂપિયાની નોટને તો હાથ જ ન લગાવું. અરે ભાઈ 10 રૂપિયાની નોટ ભેગી કરતા તારી પાસે આજે 500ની નોટ આવેલી છે. કોઈ વ્યક્તિ એમ જ કે એને આપણે તો છે ને અધ્યાત્મિક દુનિયામાં આવું ઊંચું સાંભળીએ, અમને આવું બધું ખબર નથી. એને લેબલ ઊંચું જોઈએ છે, પણ જીવનનું લેબલ ઊંચું આવ્યું છે. એકલું લેબલ શું કરવાનું? આજે સમ્યક જ્ઞાનના રસ્તાની અંદરમાં આવા ભૂલા પડેલા વ્યક્તિઓ બહુ જોવા માટે મળે છે. એટલા બધા ભૂલાણીમાં અટવાય છે. આત્માની અનુભૂતિ કરવા ગયા, આત્મા તો હાથમાં આવ્યો નહીં, અને જે ધર્મની અનુભૂતિ કરવાની હતી એ તો જીવનની અંદરમાં રહી ગઈ. સ્વ અનુભૂતિ કરવાની હતી એ તો રહી ગઈ. હું કોણ છું પહેલા એ જાણો, પછી ખબર પડશે કે હું આત્મા છું. પછી ખબર પડવાની છે અછેદ્ય છું, અભેદ્ય છું, અજ્ઞેય છું, અજ્ઞાત છું, અવિકારી છું, નિર્વિકારી છું. એ બધી તમને પછી ખબર પડવાની જ છે. પણ પહેલા તમે ધર્મના એક મુખ્ય રસ્તે ઉપર ચાલો, વ્યવહારના રસ્તે ચાલો. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પારે જે વ્યવહાર. નિશ્ચય દ્રષ્ટિને પહેલા નજરમાં રાખો અને પછી તમે અને ચાલવાનું છે તો વ્યવહારના રસ્તા ઉપર. પણ આજે એટલા બધા વિભાગની અંદરમાં સમ્યક જ્ઞાનના નામે જીન શાસન વહેંચાઈ ગયું છે કે એક ચાતુર્માસની અંદરમાં એટલી ઊંચી ફેંકી ચાલે અધ્યાત્મની બાબતોની, અને પછી બીજા વર્ષે એક મહાત્મા બિલકુલ માર્ગાનુસારીના ગુણાનુવાદના પ્રવચનો કરતા જાય. એટલે ઓલાને શું થાય, હવે તો મારું લેવલ નીચો આવી ગયું, હવે મારું આ ન સંભળાય, મારે આ ન સંભળાય. આ વિચાર જે મગજની અંદરમાં આવે છે એ પણ અજ્ઞાનતા છે. તીર્થંકર પરમાત્માની માર્ગાનુસારીની દેશના કેવળ જ્ઞાનીઓ અને 14 પૂર્વીઓ, 9 પૂર્વીઓ, મન જ્ઞાન પૂર્વીઓ આ બધા સાંભળે છે. આ બધા સાંભળે, પ્રેમથી સાંભળે છે. જ્ઞાન પંચમીના દેવંદનની અંદરમાં લખ્યું છે કે બેસે શયલ સભામાં પ્રવચન મહિમા અપાર. આ શબ્દ મૂક્યો છે, બેસે શયલ સભામાં. બધી જ વ્યક્તિઓ પરમાત્માની પ્રવચન સભામાં બેસે, પ્રવચન મહિમા અપાર. આ પ્રવચનનો અપાર મહિમા છે. તો સમ્યક જ્ઞાનના ક્ષેત્રે આગળ વધવું છે તો એક ગુરુનો હાથ પકડીને આગળ વધજો. જો બધાનું સાંભળવા જશો તો ભૂલા ભડકી જવાના. એટલા બધા ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રહે. આ સ્તવનોની અંદરમાં લખ્યું છે મહાપુરુષોએ. એટલી બધી ધૂમધામની અંદરમાં તમને સાચો જ્ઞાનનો માર્ગ ખબર નહીં પડે. માર્ગ સાચા કોણ બતાવે, જાકો પૂછો ત્યાં અપની બાત બતાવે. કોને સાચો માર્ગ પૂછવાનો? ઓલો કે મારો માર્ગ સાચો છે, આ કે મારો માર્ગ સાચો છે. હું તમને 100 ઝાટકીને કહી દઉં, સાચો માર્ગ એ છે તહ તહ પયટી અવમ જહ જહ રાગ દોષા વિલિજંતી. સાચો પંથ એ છે કે જે રસ્તે ચાલ્યા પછી, જે જ્ઞાન ભણ્યા પછી, જે પુસ્તક વાંચ્યા પછી, જે પ્રવચન સાંભળ્યા પછી મારા રાગ દ્વેષ મારા કાબુની અંદરમાં આવે, એ જ મારો સાચો માર્ગ. આ ભગવાન કહીને ગયા છે. ઉપદેશ રહસ્યમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આ શબ્દ મૂક્યો છે, તહ તહ પયટી અવમ જહ જહ રાગ દોષા વિલિજંતી. હવે મૂળભૂતમાં તો છેલ્લે આપણે રાગ દ્વેષ ઓછા કરવા છે. પણ જો ભણ્યા પછી મારો રાગ, મારા મત ઉપરનો રાગ, મારા મમત્વ ઉપરનો રાગ, હવે એવી કેટલીક પ્રરૂપણાઓ કરી નાખી અને કોઈએ એનો વિરોધ કર્યો. હવે વિરોધ કર્યા પછી જો એ છંછેડાઈ જતો હોય તો સાચો આધ્યાત્મિક કેવી રીતે કહી શકાય? તમે આત્માની અનુભૂતિની વાતો કરતા હતા, તમે વિભાવ દશાની વાતો કરતા હતા, તમે સ્વભાવ દશાને છોડવાની વાતો કરતા હતા, તમે સ્થિત પ્રજ્ઞતાની વાતો કરતા હતા, તમે એમ કહેતા હતા કે બસ આત્માની અનુભૂતિ થઈ જવી જોઈએ. તો અહીંયા તમારો ખાલી મતનો નાનકડો કોઈએ વિરોધ કર્યો તો લાલ પીળા કેમ થઈ જવાનું? તમને પણ તમારા મતનો રાગ આવ્યો તો રાગ દ્વેષ ઓછા થવા જોઈએ. મારા મત ગમે એટલો મારો કોઈ વિરોધ કરે, માથા ઉપર સગડી મૂકી છે, જીવતી સગડી, અંગારા મૂક્યા છતાં પણ ગસ્સુ કુંભાલ રોષે નથી ભરાયા. સાચા અધ્યાત્મી આને કહેવાય. અધ્યાત્મ સાચું એને છે કે મારો રાગ દ્વેષ પોસાય એવી એક પણ પ્રવૃત્તિમાં મારે પડવું નથી. તો આ સાચો જ્ઞાનનો માર્ગ છે. તમે કોઈ પણ પંથે ચાલો, શુદ્ધ માર્ગે જાઓ, શુભ માર્ગે જાઓ, તમને જે પણ માર્ગ ગમે રસ્તે ચાલો, પણ એક જ છે, ધ્યેય અને ગોલ, અલ્ટિમેટ ગોલ એક જ હોવો જોઈએ. તહ તહ પયટીયવમ જહ જહ રાગ દોષા વિલિજંતી. મારા રાગ દ્વેષ ખતમ થવા જોઈએ. આજે આ સમ્યક જ્ઞાનનો દિવસ છે માટે બતાવું છું. એવા પણ છે
કે જ્ઞાનના શિખરે બેઠેલી વ્યક્તિઓ છે જીન શાસનની અંદરમાં, અને એવા પણ દીકરા દીકરીઓ જોયા છે, એવી પણ પુત્ર વધુઓ જોઈ છે, એવા દીકરાઓ જોયા છે, એવા પુત્રો જોયા છે, એવા સુપુત્રો જોયા છે કે જેને આજે નૌકારથી આગળ આવડતું પણ નથી, બિલકુલ નથી આવડતું નૌકારથી આગળ. હું પ્રવચનમાં જ્યારે આવી બધી વાત કરું એટલે માતા પિતાઓ એના દીકરાને લઈને આવે, પછી એને પૂછું ગુરુવંદન આ સુધીમાં એને નથી આવડતા, બોલો ઈચ્છામી ખમાચનો અભૂઠ્યો આટલું માત્ર નથી આવડતું. અને સુરતની અંદરમાં મહાવીને ધામની અંદરમાં એવો પરિવાર જોયો કે જેના પરિવારની અંદરમાં અધ્યાત્મ સિવાય બીજી વાત જ ન થાય. અને મને કે સાહેબ અમે તો છે ને અધ્યાત્મના પ્રવચનમાં જઈએ, અમે તો આવા પ્રવચન જ્યાં ચાલતા હોય ને, સમાધિ શતક, પછી જ્ઞાન સાર, સમય સાર, પછી ઉપદેશ સાર, આવા બધામાં સાહેબ અમને બહુ રસ પડી, અમને હવે અધ્યાત્મનું પ્રવચન વધારે ગમે છે. તો સાચું અધ્યાત્મ એટલે શું? આ પણ તમારો એક રાગ જ કેસ ઉભો થઈ ગયો કે અમે તો આવા પ્રવચનમાં જઈએ. સાચા અધ્યાત્મને એવો ભાવ પણ ન હોય. અને એના જ ઘરની અંદરમાં રહેલો દીકરો મારી પાસે આવે છે જેને ગુરુવંદન પણ નથી આવડતું. મેં બેનને કીધું, બેન આ તમારા દીકરાને ગુરુવંદન નથી આવડતું, સાહેબ શું કરું? મેં કીધું, બેન તમે આટલા બધા અધ્યાત્મના શિખરના ગગનગામી ગરુડ બની ગયા અને તમારો દીકરો આવો નાનકડો જીવડો રહી ગયો કે જેને ગુરુવંદન નથી આવડતું, શું કરે? એટલે એટલી મોટી ખાઈ પડી ગઈ છે, એટલી મોટી ખાઈ છે. આ ખાઈ કોણ પૂછે જ ખબર નથી. દરેકને પોતપોતાનો મત ચલાવવો છે, પોતપોતાની રીતે આગળ વધારવું છે. પણ પાયાનું જ્ઞાન, સમ્યક જ્ઞાન, કેટલી મોટી જીન શાસનના સિદ્ધાંતો છે, કેટલાક વાસ્તવિક અને પ્રેક્ટિકલ સિદ્ધાંતો, કેટલા પ્રેક્ટિકલ. આજનું વિજ્ઞાન સલામ ભરે છે જેને, એના આવા પ્રેક્ટિકલ સિદ્ધાંતોને આજે આપણે સારી ભાષામાં મૂકતા જ નથી. લોકભોગ્ય ભાષાની અંદરમાં જીન શાસનના સિદ્ધાંતોને રજૂ કરો, સમગ્ર વિશ્વ જીન શાસનનું ચાહક બની જવાનું. મહાવીરના એવા સિદ્ધાંતો છે, પણ એની ખબર જ નથી. બસ જેને પોતાનો મત લાગ્યો, મત પ્રવર્ત્યો, એની અંદરમાં એવા ઊંડા ઉતરી પડે અને પછી એ પોતાનો મત સાચો સાબિત કરવા માટે રાગ દ્વેષના રસ્તે ચાલવા મળે. તો એમ થાય કે પછી જ્ઞાન કોને કહેવાશે? કયો જ્ઞાની? કોને જ્ઞાન ગણવાનું? આટલું બધું પોતપોતાના મતનો આગ્રહ ચાલે. આજે જીવ વિચાર એને જો તમે ઇંગ્લિશની અંદરમાં રજૂ કરો, મેં ખાલી આ જીવ વિચારના ઓડિયો પ્રવચનો આપ્યા, એવા લોકોના ફોન આવે, ગુરુદેવ અમે જીવ વિચાર પંડિત પાસે ભણ્યા છીએ, સારામાં સારા પંડિત પાસે, સારામાં સારા. મને નામ બતાવ્યું, ગુરુદેવ અમે આ પંડિત પાસે ભણેલા છીએ. જે પંડિત પાસે ભણવું એટલે ગૌરવની બાબત કહેવાય. પણ સાહેબ એ પંડિત પાસે ભણતા જે ખબર નથી પડી એની ખબર એટલું સરળ ભાષામાં આપણે પ્રસ્તુતિ બતાવી આપી છે. તો તમે જ્ઞાનને એકદમ સરળ ભાષામાં રજૂ કરો, એકદમ બૌદ્ધિક ભાષામાં, એકદમ ગૂઢ અને ગહન ભાષાની અંદરમાં, જેને ખબર જ ન પડે, માથું ખણવું પડે, આમ બચારો મોડું ખોલીને બેસી જાય, એટલી બધી તમે ગંભીર અને ગહન ભાષાની અંદરમાં જો અધ્યાત્મને આટલું અટપટું બનાવી દેશો, અધ્યાત્મને આટલું તો તમે જો અલગ બનાવી દેશો, તો પછી જ્ઞાનના રસ્તે કોણ ચાલશે? એટલે જ્ઞાનના દિવસે આજે આપણે વિશાળ આપણી એક કમનસીબીની વાતો કરવી છે. કેટલું મોટું જ્ઞાન છે, એની સાથે કેટલા બધા લોકો જોડાયેલા છે. તમે એક જ્ઞાનના, સાચા જ્ઞાનના રસ્તે ચાલો એટલે વિવેક આવે, વૈરાગ્ય આવે, વિનય આવે, વાત્સલ્ય આવે. સાચા જ્ઞાનને રસ્તે ચાલો એટલે જ્ઞાનની સાથે જોડાયેલી છે સ્વસ્થતા. જ્ઞાની હંમેશા સ્વસ્થ હોય, નાની નાની બાબતોની અંદરમાં અકળાઈ ન જાય, ઇરિટેટ ન થઈ જાય. આજે એવા કેટલાય અધ્યાત્મ યોગીઓને મેં જોયા છે જે અધ્યાત્મની આમ એવી દેશનાઓ આપી દે ને, આત્મા અને કર્મની એવી ભેદ રેખાઓ બતાવી દે, એવી વ્યક્તિને પણ નાની બાબતની અંદરમાં અકળાઈ જતા જોયા છે. તો સ્વસ્થ જ્ઞાની હંમેશા સ્વસ્થ હોય. ઉપર નીચે થઈ ગયું, આખું નાખું ઉપર તલે થઈ ગયું, પણ પોતાની આંતરિક સ્વસ્થતાને એની કાંકરી ચારો પણ કોઈ ન કરી શકે. એના મનના શાંત સરોવરમાં, એના ચિત્ત પ્રસન્નતાના સરોવરની અંદરમાં બિલકુલ ખરભરાટ પણ ન થાય. સ્પષ્ટતા હોય, જ્ઞાનની સાથે સ્પષ્ટતા જોડાયેલી છે, ક્લિયરિટી. જ્ઞાની હોય એટલે એને દરેક બાબતો ક્લિયર ખબર પડી જાય, આમ છે ને આમ નથી, એમ હોય કે ન અન્યતા. જ્ઞાન પાંચમીના દેવવંદનમાં લક્ષ્મી સુરેશ્વરજી સાહેબ લખે છે, એમ હોય કે ન અન્યતા, આમ હોય અથવા તો આમ ન હોય, બસ વચલો કોઈ રસ્તો નથી. જ્ઞાનની પાસે સ્પષ્ટતા છે, જ્ઞાનની પાસે સહજતા છે. જે વ્યક્તિ જ્ઞાની બને છે સહજ હોય, એટલો બધો સહજ હોય કે તમે એને ગમે ત્યારે મળી શકો, તમે એને ગમે ત્યારે પૂછી શકો. આ તો એટલા બધા અસહજ બની જાય કે સામાન્ય વ્યક્તિઓને મળવા દુર્લભ બની જાય. સામાન્ય વ્યક્તિઓ એની પાસે જઈ જ ન શકે. પછી એ એમ કે બસ અમે તો અમારો આશ્રમ બનાવ્યો છે, એની અંદરમાં અમે ધ્યાનની ગુફાની અંદરમાં જવાના છીએ, અમે પછી આટલા મહિને પછી બહાર આવીશું. સામાન્ય વ્યક્તિને જાણે કે મળવું દુર્લભ બની જાય, એટલા બધા અસહજ બની જાય. તો જ્ઞાનીની સાથે વૈરાગ્ય, વાત્સલ્ય, સ્વસ્થતા, સ્પષ્ટતા, વિનય, વિવેક, સહજતા. જ્ઞાનની સાથે એક શબ્દ જોડાયો છે, સાદગી. જ્ઞાનનો એક પરિવાર છે. આ
જ્ઞાની સાદો હોય, સિમ્પલ હોય, એને ભપકા ન ગમતા હોય, બિલકુલ સિમ્પલ, પોતાના જ્ઞાનનો દેખાડો કરવા માટે એને એટલા બધા જાહેરાત ન કરવી પડતી હોય, એટલા બધા સોશિયલ મીડિયા ઉપર જેને કોકના દ્વારા જાહેરાતો ન કરાવવી પડતી હોય, બિલકુલ સહજ હોય, આવશે. પોતાની વાંસળી પોતે બજાવી અને રેલાવી દઈએ સૂર. એક હરિન્દર દવે સરસ મજાની કવિતા બનાવી છે. એટલી અદ્ભુત કવિતા છે. આ સહજ દશાની કવિતા છે. પોતાની વાંસળી પોતે બજાવીએ અને રેલાવી દઈએ સૂર, ઝીલનારો એને ઝીલી લેશે ભલે પાસે હોય કે દૂર. ભૈયા, તમે તમારી વાંસળી બજાવો, તમે તમારું એક ગીત છે ને ગૂંથી દો અને એને હવાના પાક ઉપર વહેતું મૂકી દો. ઝીલનારો એને ઝીલી લેશે ભલે પાસે હોય કે દૂર. એક નાનકડા સુરમાં ગૂંથવું એક નાનકડું ગીત, એક નાનકડું ઉર ગુંજે તો એટલી મારી જીત. બસ એક નાનકડા શબ્દોની અંદરમાં મારું એક ગીત ગુંજું છું. પછી જેને જોઈશે એ મારા ગીતને લઈ લેશે, જાણી લેશે. ઝીલનારો એને ઝીલી લેશે ભલે પાસે હોય કે દૂર. ભાઈ, એ જેને ઝીલવું છે ને ઝીલી લેવાનું છે. તમે જાહેરાત કરશો તો પણ નહીં આવે, ને જાહેરાત નહીં કરો તો જેને ઝીલવું છે એ આપોઆપ આવી જવાનું છે. કયા પુષ્પએ આમંત્રણ પત્રિકા આપી ભમરાઓને કે અહીંયા છું, આવજો? પુષ્પ કેટલું સહજ છે. જંગલના ખૂણાની અંદરમાં ઉગેલું પુષ્પ ખુલે છે, ખીલે છે, સુગંધથી સમૃદ્ધ બને છે, સુવાસનો વૈભવ પ્રાપ્ત કરે છે, છતાં પણ કેટલું સહજ છે. અને ભમરાઓ એને શોધતા શોધતા આવી જાય. કોઈ પુષ્પએ SMS કર્યો, કમ યર, મારી પાસે સુગંધ છે, આવો ભમરાઓ લેવા માટે. અને ભમરો હશે અને પુષ્પ ઉગ્યું હશે તો પુષ્પની સુવાસથી ભમરાઓ ખેંચાઈને આવી જ જવાના. આ સહજ દશા છે. આ સ્પષ્ટતા, આ સ્પષ્ટતા, આટલી બધી નિર્લેપતા, આ બધા જ્ઞાનની સાથે જોડાયેલા શબ્દો બતાવું છું. તાજગી, તેજ, સાદગી, તત્પરતા, અભ્યાસ. સાચો અભ્યાસો હોય જ્ઞાની. દિવસ રાત અભ્યાસ કરતો જાય. પોતાના આત્માનો અભ્યાસ, પોતાના સ્વભાવનો અભ્યાસ. જગત કાય સ્વભાવ ઉચ્ચ સંવેગ વૈરાગ્યાર્થમ. જગતના સ્વભાવ અને જગતની પરિસ્થિતિઓનો ત્યાગ કાઢતો જાય, અભ્યાસ કરતો જાય. પછી જ્ઞાની સદૈવ આનંદની અંદરમાં હોય. આઠે પહોરે આનંદ, એવું લખ્યું છે ભજનની અંદરમાં. એને આઠે પહોર આનંદ હોય. દિવસના 4 પ્રહર અને રાતના 4 પ્રહર લખ્યું છે કે આઠે પહોર આનંદ. એ આનંદની અંદરમાં ગરકાવ હોય. અને જ્ઞાની જે હોય એ આત્મ રમણતામાં રમતો હોય, આત્મ સ્વરૂપની અંદરમાં રમતો હોય. એને આત્માની, પોતાના આત્માની અંદરમાં જ એને રમવાનું મન થયા કરે. આ બધો સાચું જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એની સાથે આટલા બધા શબ્દો જોડાયેલા છે. જ્ઞાનની સાથે, જ્ઞાનની સાથે જોડાયું છે નિજાનંદ. એ પોતાના આનંદમાં મસ્ત હોય. દુનિયાવાળા શું કહે છે, દુનિયાવાળા શું મને ઇલકાબ આપે છે, શું મારી ટીકા કરે છે, એને કોઈ જ ખબર નથી. મેરે તો ગિરધર પ્યારે, કેવી મીરા પાગલ બની ગઈ હતી નિજાનંદની અંદરમાં. દુનિયાને જે કહેવું એ કે, દુનિયાને જે બોલવું હોય એ બોલે. એને ઝેરનો પ્યાલો મળે તો પણ ભજન ગાયા, એને પ્રશંસાના પ્યાલા પીવા માટે મળ્યા તો પણ એને ગિરધરના ભજનો ગાયા. નિજાનંદ હોય. જ્ઞાની અંતર્મુખ હોય. જ્ઞાનની સાથે અંતર્મુખતા શબ્દ જોડાયેલો છે. જ્ઞાનની સાથે પ્રસન્નતા શબ્દ જોડાયેલો છે. જ્ઞાનનો એક પ્રભાવ છે, જ્ઞાનનો એક પ્રતાપ છે. જ્ઞાન પૂર્ણતા આપે છે. જ્ઞાનની સાથે નિર્મલ બોધ જોડાયેલો છે. બિલકુલ નિર્મલ બોધ, સ્વચ્છ બોધ, એકદમ ક્લિયારિટી હોય જ્ઞાન પાસે. જ્ઞાનની સાથે સહજ સ્વરૂપનો વિલાસ પણ જોડાયેલો છે. અને જ્ઞાનની સાથે પરિણતિની નિર્મલતા પણ જોડાયેલી છે. આ જ્ઞાનની વાત કરું. સાચો જ્ઞાની આવો હોય. આપણે એમ નથી કહેતા કે બધા જ્ઞાની નથી, પણ આજે જ્ઞાન પંચમીનું પર્વ છે, આજે જ્ઞાનનો દિવસ છે. તો આટલું નક્કી કરીએ કે આટલો સમૃદ્ધ જ્ઞાનનો ખજાનો ભગવાન મહાવીર દ્વાદશાંગી રૂપે મૂકી ગયા છે. ગણધર ભગવંતો ગૂંથીને ગયા છે. ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાલમ. ગણધર ભગવંતોએ રચાયેલું ત્રિપદી દ્વારા જેમને આ બધું જ્ઞાન મળ્યું અને જગતના સર્વ જીવોની સમક્ષ માર્ગ ખુલ્લો મૂકી દીધો. તો જ્ઞાની આટલા બધા શબ્દોના પરિવારથી પરિચિત હોય. જ્ઞાન ભણે છે, જ્ઞાનના રસ્તે આગળ વધે છે. આજે જ્ઞાન પંચમી પર્વ છે. આરાધના તો કરી લઈશું. કદાચ બહુ સમજદાર પરિવારો છે, ધર્મિષ્ઠ પરિવારો છે, દેવવંદન કરશે, ઉપવાસ કરી લેશે, 51 ખમાસના આપી લેશે, 51 લોકસનો કાવશક કરી લેશે, ઓમ ભ્રીમ નમો નાણસ્સ એની 20 માલા ગણી લેશે. પણ સાચો જ્ઞાની એ છે જે પોતાના સ્વભાવની અંદરમાં પરિવર્તન લાવે, પોતાના સ્વભાવને સુધારતો જાય. જ્ઞાન ભણ્યા પછી જો સ્વભાવ ન સુધર્યો, જ્ઞાન ભણ્યા પછી જો સહજ સ્વરૂપ ન આવ્યું, સહજ દશા ન આવી, જ્ઞાન ભણ્યા પછી જો બીજાને અનુકૂળ બનવાની જો વાત જ ના આવે તો પછી એવું જ્ઞાન પણ શું કરવાનું? એવું જ્ઞાન આપણને કેટલા અંશે કામ લાગશે? આજે જ્ઞાન પંચમી પર્વ, એટલું નક્કી કરીએ આપણે આ વર્ષે કે જેટલું છું એનાથી થોડોક વધારે મારે જ્ઞાનથી
જ્ઞાનથી અભિભાવિત બનવું છે. જો માહિતીની વાત નથી કરતો, માહિતી તો મારી પાસે પણ કદાચ ઘણી હોય, પણ એ માહિતી મને કામ શું લાગવાની? શબ્દકોશની અંદરમાં માહિતીના ભંડાર ભર્યા છે. શબ્દકોશને શું કરવાનું? એક જગ્યાએ લખેલું હતું કે આખો નાખો શબ્દકોશ ઉધઈ ખાઈ જાય છે, છતાં ઉધઈને જ્ઞાની નથી કહેવાતી. આખો શબ્દકોશ પચાવી ગઈ, બોલો ઉધઈ. ઉધઈનો રાપડો આખા શબ્દકોશ ઉપર છવાઈ ગયો અને બધા શબ્દકોશને ઓહિયા કરી ગઈ, પેટમાં પધરાવી ગઈ, છતાં પણ જ્ઞાની નથી કહેવાતી. તો જ્ઞાન એને કહેવાય છે કે જે જીવનની અંદરમાં દેખાય, આમ જીવન ઉપર તરતું દેખાય. દૂધની અંદરમાં ઘી નાખો તો દૂધની સપાટી ઉપર કેવું ઘી તરતું દેખાય, એવી રીતે એના ચહેરા ઉપર, એના વર્તનમાં, એના વિચારોમાં, એના વ્યવહારની અંદરમાં એક જ્ઞાન આમ તરતું દેખાય. કેવો આમ સહજ સ્વભાવનો છે, કેવો અનુકૂળ છે, કેવો શાંત છે, કેવો સ્વસ્થ છે, કેવો સ્પષ્ટ છે, કેવો સહજ સ્વરૂપી છે, કેવો એનો પ્રતાપ છે, અંતર્મુક્તા છે, કેવી એની નિજાનંદતા છે, કેવો એનો વૈરાગ્ય, વાત્સલ્ય, વિવેક, ક્ષમતા, સ્વસ્થતા, એવી બધું કેવું દેખાય છે. બસ આ બધું દેખાય તો માની લેવાનું કે આવું જ્ઞાની છે. આજે આવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એના માટે ક્રિયા કરવી જરૂરી પડશે. 51 ખમાસના 51 લોકોસનો કૌશલ, ઓમ હ્રીમ નમો નાણસ્યની 20 માલા બને તો સાંજે પ્રતિક્રમણ કરવા માટે જવાનું. કદાચ તપસ્યા ન થાય તો આજે રાત્રિ ભોજન તો નહીં. પણ તમને કહું, એટલી મોટી કમનસીબી છે કે અડધા ઉપરના જૈનો અત્યારે બહારગામ ફરવા માટે ઉપડ્યા છે. કોઈ ન્યૂઝીલેન્ડ, કોઈ જાપાન, કોઈ જોર્જિયા, કોઈ વિયેતનામ. આ બધા એટલા માટે બોલું છું કે મારી પાસે આ બધા વંદન કરીને ગયા છે સુરતમાં. ગુરુદેવ પ્રવચનમાં રોજ આવતા હતા, હવે ન્યૂઝીલેન્ડ જઈએ છીએ. ગુરુદેવ રોજ પ્રવચનમાં આવતા હતા, હવે જોર્જિયા જવું છે. ગુરુદેવ આપના કર્મકુલકના પ્રવચનો સાંભળતા હતા, પણ આ વખતે ગુરુદેવ વિયેતનામની ટિકિટ બની ગઈ છે. કેવી જગ્યાની અંદરમાં લોકો ફરવા ગયા છે. સ્વિટ્ઝરલેન્ડ, પછી ક્યાં ને ક્યાં દેશ, ઇજિપ્તમાં ફરવા ગયા છે પરિવારો. મને એવા વંદન કરીને ગયા. આ બધા પરિવારો જે બોલું છું ને નામ, દેશના નામ, એ બધા પરિવારો આવ્યા. મેં કીધું જ્ઞાન પંચમી સાહેબ શું કરી, હવે આખો પરિવાર ફરવા માટે જઈએ છીએ. મેં તમે એ દેશમાં રહો છો તો ખાલી આટલું તો યાદ કરજો, ઓમ હ્રીમ નમો નાણસ્યની 20 માલા. હા સાહેબ, યાદ રાખીશું. એમ થાય કે જ્ઞાનનું પર્વ આરાધવાનું છે. અને સમસ્ત જૈન સંઘમાંથી અડધા ઉપરનો ભાગ, એમાં ખાસ કરીને શ્રીમંતો, ખાસ કરીને રીચ વ્યક્તિઓ, ખાસ કરીને ભણેલા ગણેલા બુદ્ધિજીવીઓ લગભગ બધા બહારના દેશોમાં છે. આવા તમારા સગા સંબંધી જે હોય એને આ ઓડિયો પ્રવચન મોકલજો અને એને સંભળાવજો કે આજે આટલું તો સાંભળી લો, આટલી તો જ્ઞાનની ક્રિયા કરો, આટલું તો પ્રવચન સાંભળો લો, સમ્યક જ્ઞાનનો પ્રકાશ જીવનમાં પ્રાપ્ત થશે. અને ગુરુવંદન, ચૈત્યવંદન સામાયિક લેતા પહેલા આટલું પ્રાઇમરી જ્ઞાન તો હોવું જ જોઈએ દરેક જૈનોની પાસે. એક જૈનનો બચ્ચો એવો ન હોવો જેને ગુરુવંદન કરતા ન આવડે. આ તો બહુ સામાન્ય જ્ઞાન છે. પછી ઉપરના લેવલનું જ્ઞાન તો છે, જીવ વિચાર, નવતત્વ, કર્મગણ, દંડક, કર્મ પૈડી, કર્મ પ્રકૃતિ, પછી આ બાજુ વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પ્રજય શતક, એ બધા તો છે. એ પછી બધા ઉપરના લેવલમાં આપણે આગળ વધીશું. પણ પ્રાઇમરી જ્ઞાન આટલું તો મારી પાસે ફર્સ્ટ એડ, જેમ કહેવાય ને કે થોડી ઘણી તકલીફ પડી તો મારી પાસે એવી સામાન્ય દવાઓ તો હું રાખું છું જેનાથી તાત્કાલિક મને સારવાર મળી જાય. શરીર ઘવાયું તો તાત્કાલિક સારવાર મળી જાય. તો આ બધું ફર્સ્ટ એડ કહેવાય જ્ઞાન. ગુરુવંદન, ગુરુ ભગવાન પાસે, ચૈત્યવંદન જીનાલયમાં, અને સામાયિક લેતા અને પારતા. એટલે કે નમુથુનમ જયવીરાય અને અરિયન ચિયાણમ સુધીના સૂત્રો એને ગોખી નાખવા જોઈએ. પછી 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, એ બધું આગળનું જ્ઞાન છે. તો આજે એવા પણ પરિવારો છે કે નાની ઉંમરમાં દીકરાને એટલું બધું ભણાવી દીધું છે, એટલું બધું આપી દીધું છે. પણ મેં તમને કીધું ને, કીડીની બાજુમાં મૂકેલો લાડવો કીડી માટે જીવન છે, પણ કીડી ઉપર મૂકેલો લાડવો એ કીડી માટે મોત છે, એનું જીવન ખતમ કરે છે. તો જ્ઞાન એવું ન હોવું જોઈએ કે જે આપણા માટે બોજો બની જાય. આપણું જ્ઞાન આપણા માટે અભિમાન અને અહંકારનો બોજો બની જાય. આપણું જ જ્ઞાન આપણી ઉપર અહંકારની અંધકાર પછડી ઓડાડી અને આપણને અંદરમાં ગોળ ગોળ ફેરવતો જાય. એવું ન થવું જોઈએ. આજે સમ્યક જ્ઞાનનો મહિમા, જ્ઞાન પંચમીનું પર્વ, આ ઓડિયો પ્રવચન ખાસ જે લોકો તમારા સગા સંબંધીઓ બહાર છે, જે લોકો પણ અત્યારે કદાચ વિદેશોની અંદરમાં ગયા છે, અથવા તો દેશની અંદરમાં પણ લોનાવાલા, ખંડાલા, મહાબલેશ્વર, માથેરાન, અલગ અલગ જગ્યાની અંદરમાં જૈનો વિખરાઈ ગયેલા છે. એમાં ગુજરાતી પરિવારો તો જાણે કે ટુરિસ્ટ તરીકે જન્મ્યા છે. દર વર્ષે અલગ અલગ દેશોની અંદરમાં જવાનું. સુરતમાં હું કેટલા પરિવારોને ઓળખું છું છેલ્લા 6 વર્ષથી. એ લોકોના કારણે મને 6 દેશના નામ આવડ્યા કે સાહેબ આ વર્ષે આ દેશમાં જઈએ છીએ, આ વર્ષે આ દેશમાં જઈએ છીએ. આ વખતે ઇજિપ્તમાં ગયા છે. આવા બધા ન્યૂઝીલેન્ડ, ઇજિપ્ત, જોર્જિયા, વિયેતનામ, જાપાન, બીજા બધા દેશોની અંદરમાં જ્યાં જ્યાં જૈનો છે ત્યાં સમ્યક જ્ઞાનની આજે આરાધના થવી જોઈએ. તમે જે સંઘમાં છો એ સંઘની અંદરમાં આજે જ્ઞાનની રચના કરેલી જ હશે. જ્ઞાનનો એક સરસ મજાનો ખજાનો ખુલ્લો મૂકેલો હશે. 45 આગમ એની પ્રતો, એને ઓછામાં ઓછા 5 ખમાસના,
ઓછામાં ઓછા બીજું કંઈ ન ફાવે તો 5 ખમાસના જ્ઞાનના ચરણે કંઈક વસ્તુ મારે ધરવી છે, જ્ઞાનના ચરણે મારે કંઈક વસ્તુને સમર્પણ કરવું છે. આવા ભાવ સાથે આજે આપણે સમ્યક જ્ઞાનના પર્વની ઉજવણી કરીશું. આજે આ સમ્યક જ્ઞાનનું પ્રવચન છે. મતિ જ્ઞાન, સૂત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્વ જ્ઞાન. આ 5 જ્ઞાનથી બનેલું જીન શાસનનું જ્ઞાન. એમાંથી સૂત જ્ઞાન એ અતિ મહત્વનું જ્ઞાન છે. સૂત જ્ઞાન દ્વારા જ બાકીના 4 જ્ઞાન શ્રુતમ મતિપૂર્વમ, આ સૂત જ્ઞાન દ્વારા જ બાકીના બધા જ્ઞાનોનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે. તો સૂત જ્ઞાનના ક્ષેત્રમાં વધુ ને વધુ આપણે કોશિશ કરીએ. આ વર્ષે નક્કી કરીએ આપણે આટલું, આ પ્રવચન સાંભળનારા જેટલા છો એટલા, કે આ વર્ષે 365 દિવસમાંથી 108 નવી ગાથા ગોખવી છે. પછી સ્તુતિ પણ ચાલે, સ્તવન પણ ચાલે, ચૈત્યવંદન પણ ચાલે, પછી પંચસૂત્ર પણ ચાલે, શક્રસ્તવ, વર્ધમાન શક્રસ્તવ પણ ચાલે, અથવા તો જે ગાથા ભણો છો એનું પણ ચાલે, પણ 108 નવી ગાથા ગોખવી છે. કંઈક નવો જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવો છે. અને જ્ઞાનનો પ્રકાશ એવો છે, અંધકારની અંદરમાં સર્ચ લાઈટ છે, સીધો રસ્તો બતાવી આપે, સ્પષ્ટતા જ્ઞાનની પાસે રહેલી છે. તો આવું જ્ઞાન આપણા તમારા જીવનની અંદરમાં આવે. ખૂબ આપણે જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધીએ અને સાચા જ્ઞાનના ક્ષેત્રે, આડાઅવડા જ્ઞાનમાં નથી આપણે જવું કે જેમાં આપણે પોતે જ મૂંઝાઈ જઈએ. એ જ જ્ઞાનના અડાબીર જંગલમાં આપણે પોતે ભૂલા પડકી પડીએ. આપણું જ જ્ઞાન આપણા માટે મૂંઝવણનું કારણ બની જાય. આપણે એવું નથી કરવું. બિલકુલ ક્લિયર જ્ઞાન. મારા રાગ દ્વેષ ઘટે, તહ તહ પયટીયવમ, જહ જહ રાગ દોષાવેલી જંતી. મારા રાગ દ્વેષ ઓછા થાય, મારા રાગ દ્વેષ ખપે. બસ એ ભાવ સાથે અને સમ્યક જ્ઞાનની આરાધના કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી.